23/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર. ચેનલમાં નવું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશા નહીં. રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. ગુજરાતના અમુક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. તો મેઘરાજા આગમનથી રાજ્યમાં ખેડૂતોનો ખુશીનો કોઈ પાર નથી રહ્યો. હવામાં આગામી સમયમાં ક્યાં ક્યાં વિસ્તારોમાં અને કેટલા વરસાદની શક્યતા છે તેને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે. રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો મેઘરાજાના આગમનથી રાજ્યમાં ખેડૂતોનો કોઈ ખુશીનો વાર નથી રહ્યો. હવામાં આગામી સમયમાં વિસ્તારોમાં ખેડૂતો જે 27 થી 30 તારીખ સુધીમાં રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં વાવણી લાયક વરસાદ થયો છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જે 27 થી 30 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડવાની શક્યતા છે. અને ગુજરાતના ભાગોમાં 2 જૂન સુધીમાં ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. 27 હવામાન વિભાગે આજની વાત કરવામાં આવે તો જણાવ્યું હતું કે આજે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દાહોદ, નવસારી જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ કરેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ સહિત ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ કચ્છ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. પવન સાથે વરસાદી માહોલ જામી શકે છે. હવામાન વિભાગ કરેલી આગાહી પ્રમાણે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ સહિત વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 27 થી 30 તારીખમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉપરાંતમાં દક્ષિણ ગુજરાતના, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વરસાદી માહોલ જોવાઈ શકે છે. 27 થી 30 તારીખમાં મોટાભાગ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પવન સાથે આગાહી કરવામાં આવી છે. જેમાં ઉપરાંત ગુજરાતના, દક્ષિણ ગુજરાતના, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ શકે છે. આંબાલાલ પટેલે જણાવ્યું છે કે 27 થી 30 તારીખમાં આવનારી આગાહી કરવામાં આવી રહી છે. તો આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. અમુક ભાગોમાં અતિ ભારે પણ વરસાદ થઈ શકે છે. આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ.